વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 182મો વેબિનાર છે. આજે હું ડૉક્ટર કે.ડી. મિતેલિયા એસ્ટ્રેસી કુળની જંગલી વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. આમ તો એસ્ટ્રેસી કુળ બહુ મોટામાં મોટું કુળ છે, એટલે કે દ્વિદળીમાં 1000થી વધુ પ્રજાતિઓની 22,000થી 25,000 જેટલી જાતિઓ છે, એટલે કે બહુ મોટું કુળ છે. અને ભારતમાં લગભગ 150 જેટલી જાતિઓ થાય છે, પ્રજાતિ થાય છે. 150થી વધુ પ્રજાતિઓની લગભગ 800થી વધુ જાતિઓ એસ્ટ્રેસી કુળની જોવામાં આવે છે. એસ્ટ્રેસી આમ તો સામાન્ય રીતે સરખા ગુણધર્મો ધરાવતી વનસ્પતિઓ હોય એને ખાસ લક્ષણો જોયા હોય તો ઓળખી શકાય છે કે આ ફેમિલીનો પ્લાન્ટ હોય. જેમ કે આંબેલીફેરી કુળની વનસ્પતિ હોય, એટલે કે આંબેલ પ્રકારનો છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ હોય એટલે ખ્યાલ આવી જાય કે આંબેલીફેરીનો છે. જેમ કે જીરું વરિયાળી એમાં ચક્રાકાર રીતે છત્રીના આરાની જેમ પુષ્પો ખીલતા હોય છે. આંબેલ પુષ્પ છત્રક પુષ્પ વિન્યાસ, આંબેલ ઇન્ફ્લોરેસન્સ. જેમ કે હમણાં ગ્રાસલેન્ડની મુલાકાત લીધી તો ગ્રાસમાં જે પ્રકાંડ હોય છે એ ગાંઠ અને આંતરગાંઠ ધરાવતું સ્પષ્ટ દેખાય છે અને એકદમ નાળાકાર હોય છે, એટલે કે એની ઓળખ થઈ ગઈ. અને પુષ્પો છે એ સૂકી અને સૂકીકામાં એટલે ડુંડીમાં આવે. પુષ્પો બહુ સૂક્ષ્મ હોય છે, તો એ ગ્રાસ ફેમિલી એટલે કે પોએસી. એવી જ રીતે સેજ ફેમિલી એટલે કે ત્રિકોણ આકારનું પ્રકાંડ હોય તો એ બધા સેજીસ છે, એ બધા મોટાભાગે પાણીમાં થતા હોય છે અને અમુક જમીન ઉપર પણ થતા હોય છે. અને પેપ્યુલિનેસી કુળની વનસ્પતિઓ તેઓ એમાં પતંગિયાકાર દલપુંજ હોય છે, એટલે એને ખાસ ઓળખી શકાય છે. ધ્વજક, પક્ષક ને નવતલ. અને બાવળ કુળ હોય માઇમોજેસી તો એમાં સૂકી અથવા મુંડકમાં પુષ્પકો બધા ગોઠવાયેલા હોય. તો બાવળને પણ ફેમિલી છે માઇમોજેસી, એને પણ ઓળખી શકાય. ટૂંકમાં દરેક વનસ્પતિના સામાન્ય લક્ષણો અને ખાસ વિશિષ્ટ લક્ષણો હોય છે અને એના કારણે અલગ કુળ, બધા અલગ અલગ કુળની વનસ્પતિઓ છે એ એટલે કયા કુળની વનસ્પતિ છે એ ખ્યાલ આવી જાય. કુળના સામાન્ય લક્ષણો અને એના ધારો કે કોઈ વિશિષ્ટ લક્ષણો હોય એ તમે પકડી લીધા હોય, જાણતા હોય. આમ તો સામાન્ય રીતે બાહ્યાકાર વિદ્યા, વનસ્પતિની આકાર વિદ્યા ઉપર જ આખું વનસ્પતિની ઓળખ થઈ શકે એમ છે. એટલે કે મોર્ફોલોજી, બાહ્યાકાર વિદ્યા, બાહ્ય આકાર વિદ્યા. પર્ણનો શેપ કેવો છે, પુષ્પ વિન્યાસનો પ્રકાર કેવો છે, ફળનો પ્રકાર કેવો છે, પાનની ગોઠવણી કેવી છે, શિરા વિન્યાસ કેવો છે, જાલાકાર છે કે સમાંતર. તો આને કારણે બધી આ વનસ્પતિઓના કુળને ઓળખી શકાય છે. તો અત્યારે આપણે એસ્ટ્રેસી કુળની જંગલી વનસ્પતિઓ વિશે માહિતી થોડીક મેળવીએ. તો એસ્ટ્રેસી કુળ મોટાભાગે છોડ સ્વરૂપ ધરાવે છે અને ક્ષુપ સ્વરૂપ પણ કેટલીક ધરાવે છે. આરોહી અને વૃક્ષ સ્વરૂપની વનસ્પતિઓમાં બહુ ઓછી છે. પાન સાદા અને એકાંતરે હોય છે અને અમુકમાં સન્મુખ પણ જોવામાં આવે છે. કેટલીક વનસ્પતિઓ કંદ ધરાવે છે, કેટલીક વનસ્પતિઓ ક્ષીર ધરાવે છે, જેમ કે દુધાળી સોનકી. આજનો જે ટાઇટલ ફોટોગ્રાફ છે દુધાળી સોનકી, સોનકસ એસ્પર્સ, સોનકસ ઓલિરેસિયસ. તો દુધાળી સોનકીના 3 જાત જોવા મળે છે અને વાડી ખેતરમાં શિયાળુ પાક તરીકે પાકમાં નીંદણ તરીકે ઉગે છે દુધાળી સોનકી. એટલે કે ક્ષીર ધરાવે છે. દૂધ પાન તોડીએ એની ડાળખી તોડીએ એટલે દૂધ નીકળે, લેટેક્સ. એટલે આમ તો આ ઝેરી વનસ્પતિ છે પણ બાહ્ય ઉપચારમાં થઈ શકે છે. પાન મૂળરૂપ અથવા મૂળરૂપ અને સ્તંભીય અથવા ફક્ત સ્તંભીય જોવામાં આવે છે. પર્ણફલક છે અખંડિત કે ખંડિત હોય છે અને કેટલાકમાં
બહુ જ ખંડી હોય છે, એટલે કે છેદન વધુ થયેલું હોય છે પર્ણફલકમાં. પાન સદંડી અથવા અદંડી હોય છે. અને કેટલીક વનસ્પતિઓ કંટકો બંધ ધરાવે છે, જેમ કે ઉત્કંઠો, ભયદંડી. પુષ્પ વિન્યાસ આનો 2 પ્રકારનો હોય છે. એટલે 2 પ્રકારના પુષ્પકો સામાન્ય રીતે જોવા મળે છે. કિરણ પુષ્પકો જે પરિઘ વિસ્તારમાં આવેલા હોય છે, અને રશ્મિ પુષ્પકો પણ કહેવામાં આવે છે. અને બિંબ પુષ્પકો એટલે કે કેન્દ્રમાં આવેલા હોય છે, ડિસ્ક ફ્લોરેટ્સ. અને રે ફ્લોરેટ્સ એટલે કે કિરણ પુષ્પકો. પુષ્પ વિન્યાસને આવડતું નિચક્ર નિપત્રનું ચક્ર જોવામાં આવશે. અને કેટલાક માં ફક્ત બિંબ પુષ્પકો જ હોય છે, જેમ કે ગોરખમુંડી, અજગંધા, લગેશિયા વગેરેમાં. કિરણ પુષ્પકો છે જે અનિયમિત હોય છે, અદંડી હોય છે અને વંધ્ય હોય છે. ફક્ત સ્ત્રીકેસર આવેલું હોય અથવા તો પુંકેસર વાળો ભાગ જ હોય, અને નિપત્ર આવેલા હોય છે એમાં. અને કીટકોને આકર્ષવાનું કામ કિરણ પુષ્પકો કરે છે. જ્યારે બિંબ પુષ્પકો છે નિયમિત છે, દ્વિલિંગી અને નિપત્રો ધરાવે છે, અને અદંડી હોય છે, પંચાવયવી હોય છે, ઉપરી જાય અને બીજા છે અધસ્ત હોય છે. પુંકેસરની સંખ્યા 5 હોય છે. અને સ્ત્રીકેસરમાં ચક્રમાં સ્ત્રીકેસરની સંખ્યા 2 અને જરાય વિન્યાસ તલસ્થ. બીજા છે અધસ્થ અને પુષ્પ ઉપરી જાય પુષ્પ હોય એટલે એ બીજા છે અધસ્થ હોય છે. અધોજાયી પુષ્પ હોય તેમાં બીજા છે ઉચ્ચસ્થ હોય છે. ફળ શુષ્ક ચર્મફળ અથવા તો સિપ્સેલા પ્રકારનું રોમવલય, એટલે કે જે બીજ હોય છે એની સાથે વજ્રનું રોમવલય હોય છે. અને બીજ ચપટા અને રોમને કારણે પવન દ્વારા વિકિરણ પામી અને દૂર દૂર સુધી ફેંકાતા હોય છે. તો આ કોની વનસ્પતિઓ કુદરતી રીતે થવાનું કારણ રોમમય એટલે કે રોમવલય ધરાવતા, એટલે કે રોમવલય ફળ હોય છે, સિપ્સેલા. એટલે એને પેપસ કહેવામાં આવશે. જે ચિરલગ્ન વજ્ર હોય છે તો એના કારણે બીજ હળવા હોય છે અને ચપટા હોય છે, અને રોમમય વજ્રપત્રો ધરાવે છે, એટલે પવન દ્વારા એ ઉડી શકે છે, અને જ્યાં પડે ત્યાં આ વનસ્પતિ ઉગતી હોય છે. એટલે કે 1100 જેટલી પ્રજાતિઓની લગભગ 25,000થી વધુ જાતિઓ એસ્ટ્રેસી કુળની નોંધાય છે. તો આ કુળની વનસ્પતિઓના બધા સામાન્ય લક્ષણો હતા. તો હવે એના કેટલાક વનસ્પતિઓ છે એના ઉપયોગોને એ બધું જોઈએ. તો દુધાળી સોંઠકી છે, છોડ સ્વરૂપની વનસ્પતિ છે. અને આ વનસ્પતિ છે એ શિયાળામાં થતી હોય છે. એટલે દિવાળી ચોમાસું પૂરું થાય એટલે આ વનસ્પતિ ઉગવા લાગે છે. દુધાળી સોંઠકી પીળા રંગના પુષ્પો ખીલે છે, અને પાન તોડીએ અથવા એની ડાળખી તોડીએ તો સફેદ રંગનું ક્ષીર નીકળે છે. આ વનસ્પતિનો મેડિસિનલ વેલ્યુ બાહ્ય ઉપચાર તરીકે થઈ શકે છે, આંતરિક રીતે ઝેરી છે. એટલે બાહ્ય ઉપચારમાં જોઈએ તો જખમ ઉપર કે ખરજવું હોય એના ઉપર લગાડી શકાય છે. વ્રણ હોય કે ગળગુમડ હોય ત્યારે એને પાનની પેસ્ટ એટલે કે લેપ સ્વરૂપે લગાડી શકાય એમ છે. બાકી આંતરિક રીતે આ ઝેરી હોવાથી આનો ઉપયોગ થતો નથી. પછીના પ્લાન્ટ ફોટોગ્રાફ જોઈએ તો આ બીજા જે ફોટોગ્રાફ છે એસ્ટ્રેસી કુળની જંગલી વનસ્પતિઓને ઓળખો. તો આ એક મારો લેખ છે. તો આમાં જંગલી બધી વનસ્પતિઓ વિશે માહિતી અપાયેલ છે. એ કુળના સામાન્ય લક્ષણો અને જંગલી તો એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ મારો આ લેખ છે. પછીનો ફોટોગ્રાફ ફેરવો તો આ બ્રહ્મદંડી ટ્રાઇકો, અને ફુસિયારો પણ કહેવામાં આવે છે. ટ્રાઇકોલેપિસ ગ્લેબેરીના
બ્રહ્મદંડી અને બીજી ભોંયદંડી, બે જાતની વનસ્પતિ આ કુળમાં થાય છે. તો બ્રહ્મદંડી ઊંચી થાય છે અને ગ્લેબ્રસ પ્રકારના પાન હોય છે અને ગુલાબી પર્પલ રંગના પુષ્પો મુંડકમાં અગ્રભાગે જોવામાં આવે છે અને ફુશિયારું પણ કહેવામાં આવે છે. અને બ્રહ્મદંડી છે એ તાવ અને માં ખાસ વપરાતી હોય છે, તાવ સોજામાં ને એમાં. તો આ બ્રહ્મદંડી ફુશિયારું જાંબલી રંગના પુષ્પકો હોય છે અને નીચેનો જે તલસ્થ ભાગ હોય છે પુષ્પ વિન્યાસમાં, તો ત્યાં કંટકો જે હોય છે એટલે વજ્રનો ભાગ હોય છે ત્યાં, અથવા તો એને નિપત્રનો ભાગ હોય ત્યાં કંટકો જોવામાં આવશે. પછીનો પ્લાન્ટ છે કપૂરિયો. તો કપૂરિયો બ્લુમિયા લેસેરા. કપૂરિયામાં જે પંચાંગ છે એને ઉંબાડિયું કરવામાં, જે રાંધવું હોય ઉંબાડિયું રાંધવા માટે, વલસાડ બાજુનું જે ઉંબાડિયું હોય તો એમાં કપૂરિયો ખાસ વપરાય છે. અને બાકી કપૂરિયોમાં કપૂર જેવી સુગંધ હોય છે, છોડ સ્વરૂપની વનસ્પતિ છે. અને શિયાળો હોય છે, તો શિયાળામાં કપૂરિયો ખાસ ઉગતો હોય છે, એટલે ચોમાસું પૂરું થાય એટલે. અને કપૂર જેવી સુગંધ ધરાવે છે અને કફ, ઉધરસ, શ્વાસ, તાવ, સંધિવામાં, કૃમિ, રક્તવિકાર વગેરેમાં આ વનસ્પતિ વપરાય છે. અને મોસ્કિટો રિપેલન્ટ તરીકે પણ કપૂરિયો ઘરમાં રાખવાથી ફાયદો થઈ શકે. તો કપૂર જેવી સુગંધ હોવાથી કપૂરિયો એને કહેવામાં આવે છે. એટલે બાહ્યોપચારમાં અને આંતરિક રીતે પણ આનો ઉકાળો એ રીતની વપરાય છે. અને પેસ્ટ બાહ્યોપચારમાં અને પેસ્ટ લગાડવાથી ફાયદો થઈ શકે છે. પછીનો પ્લાન્ટ બ્લુમિયા લેસેરા કપૂરિયો. અને બીજી સ્પીસીસ છે બ્લુમિયાની, બ્લુમિયા ઓબ્લિક્વા અને બ્લુમિયા વાઇટિયાના. તો એને ચાંચડમારી કહેવામાં આવે છે. તો એમાં પર્પલ રંગના પુષ્પકો હોય છે. કપૂરિયામાં પીળા રંગના પુષ્પકો હોય છે, જ્યારે આમાં પુષ્પકો છે એ પર્પલ ગુલાબી રંગના હોય છે, ચાંચડમારી. તો આમાં પણ પાનમાં સુગંધ હોય છે. એટલે મચ્છરનો ને એવો બધો ઉપદ્રવ હોય તો ત્યારે આ વનસ્પતિ રાખવાથી ફાયદો થઈ શકે છે, ચાંચડમારી બ્લુમિયા વાઇટિયાના. એટલે મચ્છર અને ચાંચડ ને એ બધા આનાથી દૂર ભાગી શકે છે, કેમ કે મોસ્કિટો રિપેલન્ટ તરીકે અથવા તો ઇન્સેક્ટ રિપેલન્ટ તરીકે ઉપયોગી છે ચાંચડમારી અને કપૂરિયો. પછીનો પ્લાન્ટ છે એકમેલા સ્પીસીસ, એટલે કે અક્કલકરા જેવી વનસ્પતિ છે. એનો મુંડકમાં બે પ્રકારના પુષ્પકો હોય છે, કિરણ પુષ્પકોની સંખ્યા ઓછી હોય છે અને બિંબ પુષ્પકોની સંખ્યા વધુ હોય છે. એકમેલા સ્પીસીસ આ દક્ષિણ ગુજરાતમાં કુદરતી રીતે ઉગતી હોય છે. એકમેલા પેનિક્યુલાટા, સફેદ રંગના મુંડકો પણ આમાં જોવામાં આવશે, એટલે કે પુષ્પકો, અને પીળા રંગના પણ જોવામાં આવશે. તો એકમેલા પેનિક્યુલાટા આ છોડ સ્વરૂપની વનસ્પતિ છે અને બીજ વડે ઉગે છે કુદરતી રીતે. પછીનો પ્લાન્ટ પુલિકારિયા સ્પીસીસ. પુલિકારિયા વાઇટિયાના. પુલિકારિયામાં ઘણી બધી સ્પીસીસ છે. પુલિકારિયા ક્રિસ્પા, પુલિકારિયા વાઇટિયાના, પુલિકારિયા એન્ગસ્ટિફોલિયા, અને કેટલાક લોકો આને સિસોરિયું પણ કહેતા હોય છે. પુલિકારિયા સિસોરિયું. તો પુલિકારિયા આ પણ છોડ સ્વરૂપની વનસ્પતિ છે. અને નાનું સૂર્યમુખી પણ કહી શકાય, કેમ કે સૂર્યમુખી જેવા જ કિરણ પુષ્પકો અને બિંબ પુષ્પકો ધરાવશે. નાનું સૂર્યમુખી પણ તરીકે પણ ઓળખાતું હોય છે. અને આ તાવમાં આનું પંચાંગ વપરાતું હોય છે. પુલિકારિયા વાઇટિયાના, જેને સિસોરિયું કહેવામાં આવે છે, એ તાવમાં વપરાય છે. પછીનો પ્લાન્ટ છે મોટી શેરદાળી. આ કચ્છ વિસ્તારમાં આ વનસ્પતિ નોંધાયેલ છે અને બરડા ડુંગરમાં પણ જોવામાં આવશે. તો વર્નોનિયા સિનેરેસન્સ
મોટી શેરદાળી, એટલે આમાં ઘેરા ગુલાબી રંગના પુષ્પકો ખીલે છે અને 3 થી 4 ફૂટ ઊંચાઈ પ્રાપ્ત કરી શકે, 3 થી 4 ફૂટ. અને જે પુષ્પો ખીલે ત્યારે સરસ મજાના દેખાય છે અને સુશોભન માટે પણ આને વાવી શકાય એવી વનસ્પતિ છે, પણ આ કુદરતી રીતે અમુક વિસ્તારમાં જોવામાં આવે છે. વર્નોનિયા સિનેરેસેન્સ, મોટી શેરડાળી, અને ઉપયોગ આના સહદેવી જેવા છે. પછીનો પ્લાન્ટ છે સહદેવી, વર્નોનિયા સિનેરિયા. તો આ વનસ્પતિ છે તાવ, શીરસૂળ, કૃમિ વગેરેમાં વપરાય છે. આના મૂળ, આનું પંચાંગ છે ટોપી પહેરવાથી તાવ ઉતરી જાય એવું કહેવાય છે. અને બાકી અને ઓશિકા નીચે આનો આખો છોડ મૂળ સહિત ઓશિકા તરીકે વાપરવાથી ઊંઘ સરસ આવી જાય છે. એટલે કે અનિદ્રા હોય તો અનિદ્રાના ઉપાય તરીકે આ સહદેવી એટલે કે ઊંઘ સાથે ઉપયોગી છે, ઊંઘ લાવવા માટે. વર્નોનિયા સિનેરિયા. બાકી તાવમાં ઉપયોગ કરવા જેવી વનસ્પતિ છે. આની એક બીજી સ્પીસીસ પણ છે જેની ખેતી કરવામાં આવે છે, વર્નોનિયા એન્ટહેલ્મિન્ટિકા. એ પણ કેટલીક જગ્યાએ જોવામાં આવશે, કુદરતી રીતે બહુ ઓછી જોવામાં આવશે, એટલે એની ખેતી કરવામાં આવશે. કાળી જીરી કહેવામાં આવશે બીજી વનસ્પતિ, વર્નોનિયા એન્ટહેલ્મિન્ટિકા, કાળી જીરી. પછીનો પ્લાન્ટ, તો આ બીજ વડે કુદરતી રીતે સહદેવી ખૂબ જ ઉગે છે અને એનો ઉપયોગ તાવમાં કરી શકાય છે. પ્લુચિયા વાઇટિયાના અને પ્લુચિયા લેન્સિયોલાટા અને રાસના કહેવામાં આવશે. એટલે 2 સ્પીસીસ છે. તો એ ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે અને એ રાસનાદી ગુગળ, રાસનાદી ક્વાથ વગેરે બનાવવામાં, એટલે કે આયુર્વેદિક મહત્ત્વ એનું ઘણું બધું છે. પર્પલ રંગના પુષ્પો ખીલે છે, ક્યારેક સફેદ અથવા આછા પીળા રંગના પણ જોવામાં આવશે. અને ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે, બીજ વડે ઉછેરી શકાય છે. અને રાંજણ, સંધિવા, પેરાલિસિસ, આમ વાત, એટલે વાયુના જે રોગો છે એમાં આ રાસના વપરાય છે. રાસનાદી ગુગળ, રાસનાદી ક્વાથ વગેરે બનાવવામાં આ વનસ્પતિ વપરાય છે. પછીનો પ્લાન્ટ છે ઉત્કંટો, ઉત્કંટારો પણ કહેવામાં આવશે. એકિનોપ્સ એકિનેટસ. આમાં આખો પ્લાન્ટ કંટકીય છે, કાંટાઓ છે, પાન ઉપર કાંટા જોવામાં આવશે, પ્રકાંડ ઉપર ને બધે જ કાંટા હોય છે. અને જે પુષ્પ વિન્યાસ છે દડા જેવો, એટલે કે મુંડકમાં, એમાં પણ ઘણા બધા કાંટા હોય છે. એટલે કે ઊભા શૂળ કંટકો ખૂબ હોય છે. પાન ઉપર પણ કંટકો હોય છે, પાનનું છેદન થયેલું હોય છે, અને પર્ણ કિનારીમાં પણ કંટકો હોય છે, અને પ્રકાંડ ઉપર કંટક હોય, અને પુષ્પ વિન્યાસ હોય એમાં જાંબલી રંગના કે આછા સ્કાય બ્લુ કલરના આમાં પુષ્પકો હોય છે, ખીલે છે. ઘણા બધા પુષ્પકો મુંડકમાં ખીલે છે, અને પુષ્પક ખીલેલા હોય આછા વાદળી રંગના, સ્કાય બ્લુ કલરના, ત્યારે આને જોવો ગમે છે ફ્લાવરિંગ હોય ત્યારે. તો ઉત્કંટો પણ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. ખાસ કરીને એનું પંચાંગ છે એ કફ, ઉધરસ, ઊનવાન એ બધામાં વપરાય છે. અને એના જે મૂળ છે ઉત્કંટાના એ પણ ખાસ કરીને વિષહર તરીકે પણ ગુણધર્મ ધરાવે છે. એટલે વીછી ઉતારવા માટે પણ ઉત્કંટાનું મૂળ વપરાતું હોય છે. તો ઉત્કંટો એકિનોપ્સ એકિનેટસ છોડ સ્વરૂપની વનસ્પતિ છે અને વનવગડામાં કુદરતી રીતે બીજ વડે ઉગતું હોય છે. એટલે કે શાખિત વનસ્પતિ છે, ઘણા બધા મુંડક આવે છે, અને પુષ્પ વિન્યાસ મુંડક પ્રકારનો છે, અને આછા ગુલાબી રંગના પુષ્પો, અને પુષ્પો ખીલે ત્યારે બહુ સુંદર દેખાય છે. કંટકીય વનસ્પતિ છે. પછીનો પ્લાન્ટ અજગંધા, એજીરેટમ કોનિજોઇડિસ એનું વૈજ્ઞાનિક નામ છે. આના પાન અને પુષ્પોમાં બકરી જેવી
ગંધ હોય છે. અને માકડમારી પણ કહેવામાં આવે છે. આના ગુણધર્મો છે સહદેવી જેવા છે. આના પાન અને પુષ્પોમાં ગંધ હોય છે. એના મૂળ એટલે કે સહદેવીની જેમ જ આના ગુણધર્મો છે. કફ ઉધરસ સસણીને એ બધામાં આનો ઉપયોગ થાય છે. સફેદ રંગના પુષ્પકો ખીલે છે અને બધા બિંબ પુષ્પકો પ્રકારના જ હોય છે. અને પાન ચોળીને સૂંઘો એટલે તમને એક ગંધ અનુભવાય છે, બકરી જેવી ગંધ, અજગંધા નામ અપાયેલ છે. બીજ વડે કુદરતી રીતે વાડી ખેતર તેમજ અડબા વિસ્તારમાં ઉગતી હોય છે. એટલે નિંદણ તરીકે પણ અમુક જગ્યાએ ઉગતી હોય છે. અને બીજ વડે આ વનસ્પતિ ઉગે છે. પછીનો પ્લાન્ટ છે ગાડરિયું. તો ગાડરિયું છે નામ એટલા માટે પડ્યું છે કે ગાડર એટલે કે ઘેટું, અને ઘેટું અને બકરા બધા વનવગડામાં ચરતા હોય છે. અને ત્યારે આના જે ફળ હોય છે, ફળ પર કંટકો હોય છે. એટલે અને કંટક હોય છે એને લીધે જે ઘેટાના વાળ સાથે આના ચરતા હોય ત્યારે આના બધે ફરતા હોય એટલે આના ફળ ચોંટી જતા હોય છે વાળની સાથે. અને આ રીતનું ગાડરિયું ફેલાતું હોય છે. છોડ સ્વરૂપની વનસ્પતિ છે. ચોમાસામાં પ્રથમ વરસાદ પછી આ ગાડરિયું ઉગી નીકળે છે. અને લગભગ ચોમાસું પૂરું થાય પછી આના ફળો બની જાય છે. એટલે કે અત્યારે ઓક્ટોબર નવેમ્બરમાં ફ્લાવરિંગ ફ્રૂટિંગ બંને જોવામાં આવશે. નવેમ્બર ડિસેમ્બર સુધી આ વનસ્પતિ જોવામાં આવશે. અને આનો મેડિસિનલ વેલ્યુ પણ છે. એના મૂળ છે સોજા ઉપર ઉપયોગી છે. પાનનો ઉકાળો છે ઊનવામાં ને એમાં વપરાય છે. ફળો છે કંઈક કેશ તેલ બનાવવા માટે વાપરે છે. વાળ ખરતા અટકાવવા માટે એનું એક ગાડરિયાના જે ફળો છે એ બાળી અને તેલની હારે કંઈક ઉકાળવાના હોય છે. તો ગાડરિયું ના ફળો મૂત્રલ છે. કેટલાક લોકો ઊનમાં ને એમાં બધામાં વાપરતા હોય છે. પછીનો પ્લાન્ટ ઝેન્થિયમ સ્ટ્રોમેરિયમ ગાડરિયું. આ પીળો ભાંગરો છે, ફ્લેવેરિયા ટ્રાયનર્વિસ એનું વૈજ્ઞાનિક નામ છે. એટલે ભાંગરા જેવા જ પણ આમાં ભાંગરામાં સફેદ રંગના પુષ્પો હોય છે. આમાં પીળા રંગના હોય છે બધા પુષ્પકો. અને ભાંગરાની જેમ જ હોય છે. અને દેખાવામાં પાનમાં જોઈશું તો 3 નર્વ એટલે કે શિરાઓ છે ને આમાં 3 દેખાય છે. એટલા માટે જાતિવાચક નામ જે ટ્રાયનર્વિસ આપ્યું છે. તો આપ જોઈ શકો છો 3 શિરાઓ હોય છે. પર્ણમાં કંટકો હોય છે, પર્ણ કિનારી ઉપર. અને જે પર્ણફલક છે એમાં 3 શિરાઓ જોવા મળશે એટલે ટ્રાયનર્વિસ નામ આપ્યું છે. એક મધ્ય શિરા અને બાકીની 2 શિરા સાઈડમાં દેખાય છે. એમાં ફોટોગ્રાફ ઝૂમ કરીએ છતાં પણ એટલી બધી દેખાતી નથી. અમુક પાનમાં આપ જોઈ શકશો. તો આ પીળો ભાંગરો, તો આનો ગળ ગુંબળ ને વ્રણ ઉપર આના પાન વપરાય છે પીળા ભાંગરાના. બાકી એના ગુણધર્મો છે એ ભાંગરા જેવા જ છે. એટલે અમુક વિસ્તારમાં વનસ્પતિ પીળો ભાંગરો જોવામાં આવશે. ચોટીલા વિસ્તાર કે અમુક વિસ્તારમાં આ પીળો ભાંગરો જોવામાં આવશે. ફ્લેવેરિયા ટ્રાયનર્વિસ પીળો ભાંગરો. પછીનો પ્લાન્ટ આ બરછટિયું છે, એકેન્થોસ્પર્મ હિસ્પિડમ. આનો ઉકાળો છે એ કફ ઉધરસ, શ્વાસ, ઊનવા વગેરેમાં વાપરી શકાય. બરછટિયું. અને બીજું કંઈક ગોખરું પણ કહેવાય, માળવી ગોખરું કે અથવા બીજું કંઈક ગોખરું પણ કેટલાક લોકો ઓળખે છે. બાકી એકેન્થોસ્પર્મમ હિસ્પિડમ, આમાં હિસ્પિડ પ્રકારના હેર આવેલા હોય છે એટલે હિસ્પિડમ નામ આપ્યું છે. ઝૂમ કરીએ એટલે જે પુષ્પકો હોય, ફળો હોય અને પ્રકાંડ ઉપર પણ રોમ આવેલા હોય છે. તો એટલા માટે હિસ્પિડમ આપ્યું છે. ખાસ કરીને ફ્લાવરિંગ ફ્રૂટિંગ હોય છે તેમાં હિસ્પિડ પ્રકારના રોમ આવેલા હોય છે. પ્રકાંડ ઉપર પણ આપ જોઈ શકો છો. તો આ બરછટિયું એટલે કે રોમ ખૂબ આવેલા હોય છે, એકેન્થોસ્પર્મમ હિસ્પિડમ. અને ફળ ઉપર
કંટક જેવું હોય છે. સ્પર્મોમાઇપસ એટલે જે બીજ છે એ સ્પર્મમ એટલે કે બીજ ઉપર કંટકીય બીજ હોય છે, એટલે કે એકેન્થોસ્પર્મ હિસ્પિડમ. તો બરાબર. પછીનો પ્લાન્ટ, તો ફળ આમાં જોવા મળશે, ફળ પર આપ જોઈ શકો છો કંટક છે. પછીનો પ્લાન્ટ છે નેફેલિયમ પોલિકોલમ, નેફેલિયમ ઇન્ડિકમ. આ બધી નેફેલિયમની જાતિઓ છે. તો નેફેલિયમમાં આગળ જી લગાડાય છે અને જીનો ઉચ્ચાર થતો નથી, એટલે કે જી સાયલન્ટ છે. નેફેલિયમ પોલિકોલમ, નેફેલિયમ ઇન્ડિકમ. તો આ છે એના પાન છે એ બળતરા, હરસ, દાહ વગેરે ઉપર આના પાનની પેસ્ટ લગાડે છે. અને કેટલાક લોકો ફૂલવો પણ કહે છે. નેફેલિયમ પોલિકોલમ, નેફેલિયમ ઇન્ડિકમ, એવી બધી એની નેફેલિયમની જાતિઓ છે. પછીનો પ્લાન્ટ છે પીળી બદકડી, સ્કેલેરોકાર્પસ આફ્રિકેનસ. અને પીળી બદકડી અશોકભાઈ કોરાટનો ફેવરેટ પ્લાન્ટ છે. પીળી બદકડી વણવગડામાં ઉગતી હોય છે અને જેના બદક એટલે કે ખાસ ઓલી પાણી પીવાની બદકની જેમ આખું જે એના દરેક પુષ્પકો હોય છે એ પ્રકારના હોય છે. નીચેથી થોડાક વચ્ચેથી પોળા પણ હોય છે અને સેગમેન્ટ જોઈએ તો ખ્યાલ આવે નજીકથી. તો પીળી બદકડી, તો આ છોડ સ્વરૂપની વનસ્પતિ છે, બીજ વડે કુદરતી રીતે ઉગે છે અને ઘણા બધા આના મેડિસિનલ ઉપયોગો છે. સ્કેલેરોકાર્પસ આફ્રિકેનસ એનું વૈજ્ઞાનિક નામ છે. આમ તો આફ્રિકેનસ એટલે કે આનો નેટિવ આફ્રિકા ખંડ હોવાનું સૂચવે છે, એટલે બરાબર. નેટિવ પ્લેસ આનું આફ્રિકા છે. એટલે ગુજરાતમાં વનવગડામાં કુદરતી રીતે આ વનસ્પતિ ઉગતી જોવા મળે છે, બીજ વડે ઉગે છે. ચોમાસાના પ્રથમ વરસાદ પછી ઉગી નીકળે, અત્યારે એનું ફ્લાવરિંગ ફ્રૂટિંગ જોવા મળતું હોય છે. પછીનો પ્લાન્ટ નાગચીકણી. આ બહુ ઓછી જોવા મળતી વનસ્પતિ છે. સેન્ટીપીડા મિનિમા, સેન્ટીપીડા ઓર્બિક્યુલારિસ એનું વૈજ્ઞાનિક નામ છે. છોડ સ્વરૂપની વનસ્પતિ છે, જમીન ઉપર પથરાતી હોય છે અને મુંડકમાં બિંબ પુષ્પકો જ હોય છે, કિરણ પુષ્પકો આમાં હોતા નથી. અને છીંકું લાવવા માટે આનું પંચાંગ વપરાતું હોય છે. નાગચીકણી પાન ચક્રાકાર રીતે જોવા મળતા હોય છે, ઓર્બિક્યુલારિસ, અને છાતલો થતું હોય છે, જમીન ઉપર છાતલો. અને પુષ્પકો ખૂબ જ સૂક્ષ્મ હોય છે, બીજ પણ સૂક્ષ્મ હોય છે, એટલે આને બીજ વડે ઉછેરી શકાય, પણ કુદરતી રીતે બહુ ઓછી જોવા મળે છે. આનો મેડિસિનલ વેલ્યુ એટલે કે છીંક લાવવા માટે આ ઉપયોગી છે. નાગચીકણી એટલે કફ ઉધરસ ને એવું થઈ ગયું હોય અને નાક બંધ થઈ ગયો તો છીંકો લાવવા માટે ઉપયોગી છે આ પ્લાન્ટ. પછીનો પ્લાન્ટ છે ગંગોત્રી. આ વનસ્પતિ જે ભીનાશવાળી જગ્યા હોય, એટલે નદી, ખાડા ખાબોચિયા, તો ત્યાં આ વનસ્પતિ ઉગતી હોય છે. ગંગોત્રી કહેવામાં આવશે, એટલે કે નદીને કાંઠે આ વનસ્પતિ ઉગે છે. જાંબલી રંગના સરસ મજાના પુષ્પકો ખીલે છે, ત્યારે આ વનસ્પતિ ખૂબ જ સુંદર દેખાય છે. ભીનાશવાળી જગ્યાએ વનસ્પતિ ઉપયોગી છે. અને કપાળ ઉપર આનો લેપ કરવાથી પંચાંગનો માથાનો દુખાવો શીરસૂર મટી શકે છે. અને ઊનવા હોય તો ત્યારે પેડું ઉપર આનો લેપ લગાડવાથી ફાયદો થઈ શકે છે. ગંગોત્રી. તો જૂનાગઢમાં અમે આ વનસ્પતિ જોઈ હતી. ભીનાશવાળો વિસ્તાર છે, નદી કાંઠાનો, ડેમ સાઈડ. પછીનો પ્લાન્ટ પુલિકારિયા ક્રિસ્પા. પુલિકારિયાની ઘણી બધી સ્પીસીસ છે. આમાં જે પાન છે, પાન બહુ નાના હોય છે અને તેમજ ક્રિસ્પસ એટલે કે શું કહેવાય એને, અનિયમિત પર્ણ કિનારી હોય છે, ક્રિસ્પી હોય છે, દંતુરીત જેવી, બરાબર. તો આમાં સફેદ રંગના પુષ્પકો ખીલે છે અને પુષ્પો ખીલે ત્યારે સુંદર દેખાય છે. એટલે નાનું
2 થી 3 ફૂટનું ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આમ તો ક્ષુપ સ્વરૂપ કહી શકાય, નાનું એવું ક્ષુપ અથવા મોટો છોડ કહી શકાય, પુલિકારિયા ક્રિસ્પા. પછીનો પ્લાન્ટ છે ગાજર ઘાસ, અને કોંગ્રેસ ગ્રાસ પણ કહેવામાં આવે છે. ગાજર ઘાસ, ગાજર જેવા પાન છે. પાર્થેનિયમ હિસ્ટેરોફોરસ, એટલે ફોરેનથી ઘાસની એટલે કે આ વનસ્પતિ છે ઘઉંની સાથે, ઘઉં આયાત કરેલું, એટલે ઘઉંની સાથે આ વનસ્પતિના બીજ આવી ગયેલ, અને પછી ઘઉં વાવ્યા એટલે સાથોસાથ આ વનસ્પતિ પણ ઉગી ગઈ. એટલે નિંદણ તરીકે હવે તો સમગ્ર ભારતમાં આ વનસ્પતિ જોવામાં આવે છે, મોટા ભાગે જોવામાં આવે છે, અને હઠીલું નિંદણ છે. બીજ સૂક્ષ્મ, બહુ અતિશય સૂક્ષ્મ હોય છે, અને બીજ છે પવન દ્વારા ઉડે અને જ્યાં પડે ત્યાં ઉગી નીકળે છે ગાજર ઘાસ. અને આ ગાજર ઘાસ છે એનો થોડોક મેડિસિનલ વેલ્યુ નથી, પણ એટલે કે એલર્જીને, અસ્થમા ને એવું બધું કરે છે. પાન ચાખીએ તો કડવા લાગે છે, પણ એલર્જીને અસ્થમામાં કરે છે, આનાથી દૂર રહેવામાં જ ફાયદો છે. પાર્થેનિયમ હિસ્ટેરોફોરસ. આ પ્લાન્ટને દૂર કરવો હોય તો જ્યારે ફ્લાવરિંગ ફ્રૂટિંગ ન થયેલું હોય ત્યારે ખેંચીને અથવા ખોદીને દૂર કરી શકાય. કેમ કે એક વખત બીજ બની જાય, ફ્લાવરિંગ ફ્રૂટિંગ થઈ જાય પછી તો એના બીજ પવન દ્વારા ઉડે છે અને ઘણી જગ્યાએ ફેલાય છે. પાર્થેનિયમ હિસ્ટેરોફોરસ, ગાજર ઘાસ, ગાજર જેવા પાન હોવાથી અને ગાજર ઘાસ પણ કહે છે. પછીનો પ્લાન્ટ, આને ધોળું ફૂલડું કહે છે, બ્લેનવેલિયા એકમેલા. તો ધોળું ફૂલડું છે, એના પુષ્પો આધા સીસીમાં વપરાય છે, લેપ સ્વરૂપે અથવા બીજી રીતના, અને પાન પણ સોજા ઉપરના સંધિવામાં વપરાય છે. ધોળું ફૂલડું, બ્લેનવેલિયા એકમેલા. અડબા વિસ્તારમાં ઘણું બધું ઉગતું હોય છે. 2 થી 3 ફૂટ ઊંચાઈ પ્રાપ્ત કરે છે ધોળું ફૂલડું. પછીનો પ્લાન્ટ છે સાયનેડ્રેલા નોડીફ્લોરા. તો આ વનસ્પતિ છે સાયનેડ્રેલા નોડીફ્લોરા, પીળા રંગના પુષ્પો ખીલે છે અને છોડ સ્વરૂપની વનસ્પતિ છે. સામાન્ય રીતે જમીન પર પથરાતી જોવામાં આવે છે, અને કુદરતી રીતે આ વનસ્પતિ ઉગતી હોય છે. સાયનેડ્રેલા, પાન અને પુષ્પકો બહુ સુંદર દેખાય છે. નોડીફ્લોરા એટલે નોડી એટલે ગાંઠમાં બધા પુષ્પકો, બહુ નજીક પુષ્પકો જોડાયેલા હોય છે. અને મુંડક પુષ્પ છે બહુ નાનો હોય છે અને ઘણા બધા પુષ્પકો સૂક્ષ્મ એમાં હોય છે. પછીનો પ્લાન્ટ છે ઝરવડ, લેગેસિયા મોલિસ એનું વૈજ્ઞાનિક નામ છે. આનો જ્યારે ફ્લાવરિંગ હોય ત્યારે બહુ સુંદર દેખાય છે. સફેદ રંગના પુષ્પકો જોવામાં આવશે. છોડ સ્વરૂપની વનસ્પતિ છે ઝરવડ, લેગેસિયા મોલિસ. પછીનો પ્લાન્ટ ઝીણકી મુંડી, ગ્રેન્જિયા મદેરાસ પટાના. આ ભીનાશવાળી જગ્યાએ આ વનસ્પતિ ઉગતી હોય છે, ઝીણકી મુંડી. અને ગોરખ મુંડીની જેમ જ આમાં દેખાય છે મુંડકમાં પુષ્પકો, પણ મુંડકનો જે પુષ્પ વિન્યાસ છે નાનો હોય છે. આમ પીળા રંગના પુષ્પકો ખીલે છે, અને એનો પાનનો રસ છે કર્ણસૂરમાં વપરાય છે, અને એનો ઉકાળો છે એ હિસ્ટેરિયા, કોલેરા, સંધિવા, પેટસૂળ વગેરેમાં ઝીણકી મુંડીનો પંચાંગનો ઉકાળો વપરાતો હોય છે. ગ્રેન્જિયા મદેરાસ પટાના એનું વૈજ્ઞાનિક નામ છે. પછીનો પ્લાન્ટ છે સંબરા કોકડી, બાયડેન્સ બાયટરનાટા. એટલે કે જેમાં પાન છે એ 2 વખત ટર્નેટ થાય છે, એટલે કે 3 વિભાજિત થાય છે. બાયટરનાટા, બાયડેન્સ બાયટરનાટા. છોડ સ્વરૂપની વનસ્પતિ છે, અને ફ્લાવરિંગ પીળા રંગના પુષ્પકો ખીલે છે, અને જે ફ્રૂટ બને છે ત્યારે એના ઉપર કંટકો જોવામાં આવે છે, ફળ ઉપર કંટકો હોય છે.
તો આ વનસ્પતિને સમરા કોકડી કહેવામાં આવે છે અને વ્રણ છે ગળગુંબર ઉપર આનો પાનનો લેપ લગાડે છે. બાયડેન્સ બાયટર્નિટા. પછીનો પ્લાન્ટ દૂધળ ટેરેક્સેકમ ઓફિસિનલ. ગુજરાતમાં બહુ ઓછું નોંધાયેલ નથી, પણ બીજા રાજ્યોમાં જોવામાં આવશે. ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યો છે, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ, તો ત્યાં આ વનસ્પતિ જોવા મળશે દૂધળ. ડેન્ડેલિયન કહેવામાં આવશે અને કેન્સર જેવા રોગોમાં સારવાર માટે આ વનસ્પતિ વપરાતી હોય છે. દૂધળ ટેરેક્સેકમ ઓફિસિનલ. એટલે પાન તોડવાથી દૂધ નીકળે છે. અને ફ્લાવરિંગ ફ્રૂટિંગ હોય બહુ સુંદર દેખાય છે દૂધળમાં. પછીનો પ્લાન્ટ છે ગોરખમુંડી, અને મુંડી પણ કહેવામાં આવશે, ગોરખમુંડી. આમાં પર્પલ રંગનો જે પુષ્પ વિન્યાસ છે, એમાં આછા ગુલાબી રંગના પુષ્પકો ખીલે છે. ફિરેન્થસ ઇન્ડિકસ વૈજ્ઞાનિક નામ છે. તો ગોરખમુંડી ઔષધીય વનસ્પતિ છે અને કૃમિ, શોથ, સંધિવા, તાવ, દમ, માનસિક વિકારની સારવાર માટે ગોરખમુંડી વપરાતો હોય છે. એનું પંચાંગ વપરાય છે અને બીજ વડે કુદરતી રીતે ઉગે છે. અને ફ્લાવરિંગ હોય ત્યારે આ વનસ્પતિ ખૂબ જ સુંદર દેખાય છે. ગોરખમુંડી ગુલાબી પર્પલ રંગના પુષ્પકો ખીલે છે, એટલે મુંડક પુષ્પ વિન્યાસ. પછીનો પ્લાન્ટ છે સિઝબેકિયા ઓરિએન્ટાલિસ. જયકૃષ્ણ ઇન્દ્રજીએ બડા ડુંગરની વનસ્પતિ શાસ્ત્રમાં આનો ઉલ્લેખ કરેલો છે, સિઝબેકિયા ઓરિએન્ટાલિસ. આને પણ પીળું બદકડી તરીકે ઓળખાય છે. બાકી અગાઉ એક ફોટોગ્રાફ આવી ગયો સ્ક્લેરોકાર્પસ આફ્રિકેનસ, એને પણ પીળું બદકડી કહે છે. તો બે જાતની પીળું બદકડી, બે અલગ અલગ જાતિઓ છે, સિઝબેકિયા ઓરિએન્ટાલિસ અને સ્ક્લેરોકાર્પસ આફ્રિકેનસ. તો આનો જે ફ્લાવરિંગ ફ્રૂટિંગ હોય એ જોવાની ખાસ મજા આવે છે. સરસ મજાનું હોય છે સિઝબેકિયા. અને કમેડો પણ કહેવામાં આવે છે સિઝબેકિયા ઓરિએન્ટાલિસ, અને તાવ, સોજો વગેરેમાં વપરાય છે. પછીનો પ્લાન્ટ ભોયદંડી. અગાઉ બ્રહ્મદંડી હતો, આ ભોયદંડીમાં પણ પર્પલ રંગના પુષ્પો ખીલે છે. આમ કંટકીય વનસ્પતિ છે. પાન ઉપર કંટકો હોય, પ્રકાંડ ઉપર કંટકો હોય, તેમજ પુષ્પ વિન્યાસ હોય એના ઉપર પણ કંટકો હોય છે. ભોયદંડી એમ્બરબોઆ રેમોસા, અને 2-3 વૈજ્ઞાનિક નામો છે, વોલ્યુટ્રેરેલા રેમોસા, એમ્બરબોઆ રેમોસા, ભોયદંડી. તો ભોયદંડી છે ઔષધીય ઉપયોગિતાની છે. કફ, ઉધરસ, તાવ, કબજિયાત વગેરેમાં આ ભોયદંડી વપરાય છે. એટલે કે મૂત્રલ પણ છે, એટલે જે પેશાબના લગતા યુરોજેનિટલ ડિસઓર્ડર હોય એમાં ભોયદંડી વાપરી શકાય. એમ્બરબોઆ રેમોસા. પછીનો પ્લાન્ટ બીજ વડે આ ઉગે છે, પર્પલ રંગના પુષ્પો ખીલે છે. આ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળશે, ટ્રાયડેક્સ પ્રોકુમ્બસ. આના ઘણા બધા નામ છે ગુજરાતીમાં: પાણાફાળ, ઘાબોરી, વાનરપૂંછ, પરદેશી ભાંગરો વગેરે. તો પાણાફાળ છે, આના પાનમાં કુદરતી રીતે રસ હોય છે, એટલે અને આ રસ છે, પાનનો રસ એ જખમ, વ્રણ, કેન્સર, બાહ્ય રીતે કે આંતરિક રીતે જે બ્લીડિંગ થતું હોય, રક્તસ્રાવ, લોહી નીકળતું હોય, તો રક્તસ્તંભક છે, એટલે લોહીને બંધ કરી દે છે. અને કેશ તેલ બનાવવા માટે પણ પાણાફાળ વાપરી શકાય. કેન્સરની સારવાર માટે પણ કેટલાક લોકો આને વાપરતા હોય છે. તો ટ્રાયડેક્સ પ્રોકુમ્બસ છોડ સ્વરૂપની વનસ્પતિ છે. આના જે ફળ છે એ રોમ વલય પ્રકારના છે, એટલે કે સિપસેલા પ્રકારના, અને પવન દ્વારા ઉડે છે અને જ્યાં પડે ત્યાં ઉગે છે. પથરા જમીનમાં તો પણ ઉગતી હોય છે, એટલા માટે જ આનું ગુજરાતી નામ પાણાફાળ આપેલું છે. પથ્થરની તિરાડમાં આ વનસ્પતિના બી પડ્યા એટલે ઉગી નીકળે છે. અને ચોમાસામાં અને તેમજ
વાડી ખેતરમાં પણ આ વનસ્પતિ ઉગતી હોય છે નીંદણ તરીકે, ટ્રાઇડેક્સ પ્રોકુમ્બન્સ. ઔષધીય વનસ્પતિ છે અને પરદેશી ભાંગરો પણ કહે છે. આ પછીનો પ્લાન્ટ છે ભાંગરો, ઇક્લિપ્ટા આલ્બા, ઇક્લિપ્ટા પ્રોસ્ટેટા, ઇક્લિપ્ટા ઇરેક્ટા. આવા 3 વૈજ્ઞાનિક નામો છે. ઇક્લિપ્ટા આલ્બા, આલ્બા એટલા માટે આપ્યું છે જેમાં જે પુષ્પકો છે એ સફેદ રંગના હોય છે. ભાંગરાના મેડિસિનલ પ્લાન્ટ છે, એટલે કે કેસરાજ કહે છે, એટલે ભૂંગરાજ સંસ્કૃત નામ છે. ભૂંગરાજ તેલ બનાવવા માટે અથવા નીલી ભૂંગરાજ તેલ બનાવવા માટે ભાંગરાનું પંચાંગ છે એ વપરાય છે. અને કેસરાજ પણ કહેવામાં આવે છે, એટલે કે ઘા કરવા માટે હેર ડાયટ તરીકે ભાંગરો વાપરી શકાય એમ છે. બાકી ચર્મ વિકાર, હરસ, શરદી, સસણી અને નસ્ય માટે પણ નસ્ય માટેનું જે તેલ બનાવે છે એ માટે પણ ભાંગરો વપરાય છે, એટલે કે ભૂંગરાજ સંસ્કૃત નામ કેસરાજ. અને રક્ત વિકાર, પાંડુરોગ વગેરેમાં ઉપયોગી છે. હરસમાં પણ ભાંગરો અને મરીને બીજે અમુક ઔષધિયાની ગોળી બનાવાય છે, તો હરસની સારવાર માટે પણ ભાંગરો વપરાય છે. ઇક્લિપ્ટા આલ્બા, ભૂંગરાજ છોડ સ્વરૂપની વનસ્પતિ છે. અને ખાસ કરીને ભાંગરો છે એ ભીનાશવાળી જમીન હોય, નદીનો કાંઠો હોય, ખાડા ખાબોચિયા હોય, ત્યાં ભાંગરો ઉગતો હોય છે. ઇક્લિપ્ટા આલ્બા, ઔષધીય વનસ્પતિ. પછીનો પ્લાન્ટ છે ભોપાત્રી, લવનિયા પ્રોકુમ્બન્સ. તો ભોપાત્રી છે એના પાનની ભાજી કરવામાં આવે છે. અને ભોપાત્રીની ભાજી છે ખાવાથી રક્ત વિકારમાં ફાયદો થઈ શકે છે. પાંડુરોગ માં એટલે કે એનેમિયા હોય એમાં પણ ફાયદો થાય છે. અને ખાસ કરીને ચર્મ વિકારમાં ભોપાત્રાના પાનની ભાજી કરીને ખાઈએ અને ગળજીભી પણ કહેવામાં આવે છે. અને વીણા આકારના પાન હોય છે, જમીન પર પાન પથરાયેલા હોય છે, પીળા રંગના પુષ્પ વિન્યાસ છે, એમાં કિરણ પુષ્પકો અને બિંબ પુષ્પકો બંને હોય છે. અને પાનની ભાજી છે બાહ્ય ઉપચારમાં લેપ તરીકે વપરાય છે અને આંતરિક રીતે ભાજી કરીને વપરાય છે. પાન તોડી એટલે પીળા રંગનું પ્રવાહી નીકળતું જોવામાં આવશે. તો ભોપાત્રી પણ કહે છે, ભોપાત્રી પણ કહે છે. પછીનો પ્લાન્ટ છે પેન્ટાનીમા ઇન્ડિકમ, વિકોવા ઇન્ડિકા, વિકોવા ઓરિક્યુલાટા, સોનસરી ગુજરાતી નામ છે. એટલે કે આ વનસ્પતિ અમે વેરાવદર માં જોયેલ છે, એટલે આ વખતે તો જોવા મળે નથી, પણ ત્યાં વેરાવદરમાં ખૂબ થાય છે. એટલે કે ત્યાં 1 મહિનો અમે વહેલા છીએ, એટલે કે એ નવેમ્બરમાં અમે એક શિબિર રાખી, ત્યારે આ વનસ્પતિ જોવા મળતી, ત્યારે ઘણી બધી જોવા મળતી હતી. સોનસરી તો અડબા ઉગે છે અને પાન સાંકડા ને લાંબા હોય છે અને ઓરિક્યુલેટ એટલે કે પ્રકાંડ સાથે એ કણાકાર રીતે જોડાયેલું હોય છે, ઓરિક્યુલેટ હોય છે. પેન્ટાનીમા ઇન્ડિકમ, વિકોવા ઇન્ડિકા. તો પછીનો પ્લાન્ટ આ છે ગળજીભી, ગોજીવા પણ કહેવામાં આવે છે. એલિફેન્ટોપસ સ્કેબર, જાંબલી રંગના પુષ્પકો ખીલે છે અને પાન છે એ જમીન ઉપર પથરાયેલા હોય છે અને ગાયની જીભ જેવા હોય છે, એટલે ગોજીવા કહેવામાં આવે છે. ગળજીભી પણ કહે છે અને ખરસટ ભોપાત્રી પણ કહેવામાં આવે છે. અને આ પણ ઔષધિ તરીકે કેટલાક લોકો વાપરે છે. પછીનો પ્લાન્ટ આ ધોરો હરણચરો તરીકે ઓળખાય છે. અને ધોરો હરણચરો ડાયકોમા ટોમેન્ટોઝા એનું વૈજ્ઞાનિક નામ છે. અને આ પ્લાન્ટ છે એટલે કે સૂતિકા, એટલે કે પ્રસૂતિને સૂતિકા પશુતાને સુવા રોગ થતો હોય છે, સૂતિકા જવર કહે છે, ત્યારે આનો ઉકાળો બનીને અપાય છે. ધોળો હરણચરો ડાયકોમા ટોમેન્ટોઝા. અને પછીનો પ્લાન્ટ છે સિસુલિયા એક્ઝિલારિસ, બરાબર. એ વાડી ખેતરમાં
શિયાળામાં આ ઉગતું વનસ્પતિ છે. સિસુલિયા એક્ઝિલારિસ. એક્ઝિલારિસ એટલા માટે પર્ણની કક્ષમાં એનો પુષ્પકો ખીલે છે, એટલે પુષ્પ વિન્યાસ પર્ણની કક્ષમાં હોય છે. આછા ગુલાબી રંગના પુષ્પો ખીલે ત્યારે બહુ સુંદર રીતે છે, પણ વાડી ખેતરમાં નીંદણ તરીકે જોવા મળે છે. શિયાળામાં ઉગે છે આ વનસ્પતિ, સિસુલિયા એક્ઝિલારિસ. પછીનો પ્લાન્ટ છે અડબાવ સુવા અને વગડાવ સુવા અથવા અડબાવ સુવા. આના જે પાન છે એમાં છેદન થયેલું હોય છે. પાન ચાખીએ તો સુવા જેવા તીખા લાગે છે. પથ્થર સુવા પણ કહેવામાં આવે છે. અને આના પાન છે માસિક વર્ધક છે, એટલે કે માસિક ઓછું આવતું હોય તો એનું પંચાંગ ની ચટણી બનાવીને લઈ શકાય અથવા ભાજી પણ કરીને લઈ શકાય. પાનનો રસ છે કર્ણશૂળ મટાડે છે. તો અડબાવ સુવા જમીન પર પથરાતી હોય છે. પાન બહુ છેદન થયેલું હોય છે અને રેખીય પ્રકારના દેખાય છે. ગ્લોસોકાર્ડિયા બોસ્વેલિયા. પીળા રંગના પુષ્પકો ખીલે છે અને એનો સ્વાદ છે સુવા જેવો તીખો હોય છે અથવા ગાજર જેવો પણ લાગે છે. એટલે ફેમિલી એસ્ટ્રેસીમાં છે બાકી ગાજર તો સુવા છે, ગાજર છે એ એપિએસી કુળની વનસ્પતિ છે. તો અડબાવ સુવા છે અમે અત્યારે વેરાવદરમાં અગાઉ જોયેલ અને અત્યારે પણ શિબિરમાં, બંને શિબિર વખતે અડબાવ સુવા જોવામાં આવે છે. અને પથ્થર સુવા પણ કહેવામાં આવે છે. પથરા જમીન હોય ત્યાં આ વનસ્પતિ ઉગતી જોવામાં આવે છે, એટલે કે ચોમાસામાં આ વનસ્પતિ ઉગે છે, અડબાવ સુવા. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે.